હેલો, ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ. શ્રી પીબી એનપીબી હીરપ્રા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજનો લેક્ચર છે આપણો ગણિતમાં ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર. તો આપણે પ્રકરણ 14 ચાલે છે. એમાં અત્યાર સુધી આપણે માહિતી છે એનું માહિતી હોય કોઈ વર્ગીકૃત અથવા અવર્ગીકૃત માહિતી છે એનું આવૃત્તિ વિસ્તરણ કોષ્ટક કેવી રીતે બનાવવું એના વિશે શીખી ગયા છીએ. તો આ લેક્ચરમાં આપણે માહિતીની આલેખાત્મક રજૂઆત જોવાની છે. તો 14.4 માહિતીની આલેખાત્મક રજૂઆત. તો માહિતી છે, કોઈ પણ માહિતી ની ચિત્રાત્મક રજૂઆતને આલેખાત્મક રજૂઆત કહે છે. તો કોઈ પણ માહિતી છે એની ચિત્રાત્મક રજૂઆત છે એને આપણે આલેખાત્મક રજૂઆત કહેશું. તો સમજાઈ ગયું તમને આલેખાત્મક રજૂઆત કોને કહેવાય? તો આલેખ એટલે કે એક ચિત્રાત્મક વસ્તુ છે. તો માહિતીની ચિત્રાત્મક રજૂઆતને આલેખાત્મક રજૂઆત કહે છે. તો આપણે 3 પ્રકારની ચિત્રાત્મક રજૂઆત વિશે અહીં અભ્યાસ કરવાનો છે. આપણે અહીંયા 3 પ્રકારની ચિત્રાત્મક રજૂઆત આપેલી છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. જેમાંથી પહેલું છે લંબાલેખ એટલે કે બાર ગ્રાફ્સ. બીજું છે સમાન પહોળાઈ અને અસમાન પહોળાઈના સ્તંભાલેખ. પહેલું લંબાલેખ છે, બીજું સમાન પહોળાઈ અથવા અસમાન પહોળાઈના સ્તંભ આલેખ છે, અને ત્રીજું છે આવૃત્તિ બહુકોણો. કઈ 3 વસ્તુ છે? લંબાલેખ છે, સ્તંભાલેખ છે અને આવૃત્તિ બહુકોણો છે. સ્તંભાલેખમાં સમાન અને અસમાન પહોળાઈના સ્તંભાલેખ જોવાના છે. તો પેલું છે લંબાલેખ. લંબાલેખ છે કોને કહેવાય? જેમાં સામાન્ય રીતે સમાન પહોળાઈવાળા લંબચોરસ દ્વારા જુદા જુદા ચલો દર્શાવી તેને એક અક્ષ, ધારો કે એ એક્સ અક્ષ છે, અને સમાન અંતરે દોરવામાં આવે તો તેને એવી માહિતીની ચિત્રાત્મક રજૂઆત એ લંબાલેખ છે. તો લંબાલેખ કોને કહેવાય? જેમાં સામાન્ય રીતે સમાન પહોળાઈવાળા લંબચોરસ દ્વારા જુદા જુદા ચલો દર્શાવી તેને એક અક્ષ, ધારો કે એક્સ અક્ષ ઉપર સમાન અંતરે દોરવામાં આવે છે. આવી માહિતીની ચિત્રાત્મક રજૂઆતને લંબાલેખ કહે છે. બીજા અક્ષ એટલે કે બીજો અક્ષ છે એ વાય અક્ષ છે ધારો કે, તો તેના પર ચલનું મૂલ્ય દર્શાવવાનું છે. પેલા અક્ષ ઉપર આપણે શું સમાન અંતરે દોરવાનું અને જુદા જુદા ચલો બતાવવાના છે, અને બીજો અક્ષ છે વાય અક્ષ, એના ઉપર ચલનું મૂલ્ય બતાવવાનું છે. તો લંબચોરસની ઊંચાઈ તેના ચલની કિંમત પર આધારિત છે. અહીંયા આપણે જે લંબચોરસ બતાવશું એ ચલની કિંમત ઉપર આધારિત હશે. તો ઉદાહરણ 5ની મદદથી આપણે લંબાલેખ જોઈએ. ઉદાહરણ 5માં શું આપેલું છે? ધોરણ 9ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓને તેમના જન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવ્યું છે, અને તેથી મળેલી માહિતીને આધારે નીચેનો આલેખ તૈયાર કરવામાં આવ્યો હતો. ધોરણ 9ના કોઈ 40 વિદ્યાર્થી હતા, એનો જન્મનો મહિનો છે, એના આધારે આપણે અહીંયા આલેખ તૈયાર કરેલો છે. તો અહીંયા આપણે એક્સ અક્ષ છે એના ઉપર જાન્યુઆરીથી ડિસેમ્બર એમ 12 મહિના લખેલા છે, અને નીચે લખીશું આપણે જન્મનો મહિનો. અને અહીંયા વાય અક્ષ છે, વાય અક્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે કે જાન્યુઆરી છે તો એમાં 3 વિદ્યાર્થી છે, તો આપણે આવી રીતે આમ દોરેલું છે. અહીંયા 3 વિદ્યાર્થી છે. પછી સૌથી વધુ 6 છે એટલે આપણે 7 એક વધારે બતાવીએ છીએ, તો 6 અહીંયા 6 સંખ્યા છે, અહીંયા 5 સંખ્યા હોય અહીંયા આવશે. એવી રીતે વિદ્યાર્થીની સંખ્યા વાય અક્ષ ઉપર બતાવેલી છે. તો એક્સ અક્ષ ઉપર કોઈ પણ ચલ અને વાય અક્ષ ઉપર ચલનું મૂલ્ય લખેલું છે. તો ઉપરના લંબાલેખને ધ્યાનથી જોઈ નીચેના પ્રશ્નના આપણે જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? તો નવેમ્બર જો આવી રીતે અહીંથી નવેમ્બર જોવાનું, પછી આપણે ચલનું મૂલ્ય જોવા માટે વાય અક્ષ ઉપર જોવાનું. તો અહીંયા સુધી છે આલેખ, તો આવી રીતે આમ જોઈએ તો 4 છે, 4. તો નવેમ્બર મહિનામાં 4 વિદ્યાર્થીઓનો જન્મ થયો હતો. હવે બીજો પ્રશ્ન છે, કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા? તો અહીંયા આપણે વાય અક્ષ ઉપર જોવાનું, સૌથી વધુ મૂલ્ય ક્યાં? 6 ઉપર છે. 6 વિદ્યાર્થીઓ જન્મેલા છે. એ મહિનો અહીંથી આપણે જોઈએ તો કયો મળે છે? ઓગસ્ટ. તો આપણો જવાબ છે ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓનો જન્મ થયો હતો. તો એકદમ ઇઝી પડે છે ને આન્સર આપવું? આનામાંથી જોઈ, આલેખમાંથી જોઈ અને આપણે કહી શકીએ. તો આપણને લંબાલેખ છે એ માહિતી આપણે કોઈ પણ એકત્ર કરવી હોય તો ઇઝી પડે છે. તો ચાલો હવે નીચે દર્શાવેલ ઉદાહરણ માટે લંબાલેખ કેવી રીતે દર્શાવી શકાય
તે જોઈએ. તો હવે આપણે ઉદાહરણ 6 છે એમાં એક કોષ્ટક આપેલું છે માહિતીનું, એના ઉપરથી આપણે એનો લંબાલેખ દોરવાનો છે. તો ઉદાહરણ 6 માં છે 20,000 માસિક આવક ધરાવતા એક કુટુંબે જુદા જુદા શીર્ષક હેઠળ થતા માસિક ખર્ચનું એક નીચે પ્રમાણે આયોજન કર્યું હતું. તો આ કોષ્ટક 14.5 માં બતાવેલું છે. અહીંયા સૂચિ છે, બજેટ હેડ, અને ખર્ચ છે એ 1000 રૂપિયામાં છે. 4 છે તો એ 4000 છે, 4000 એવી રીતે. તો ઉપરયુક્ત માહિતીના આધારે લંબાલેખ દોરવાનો છે. તો આપણે આ માહિતીના આધારે નીચે પ્રમાણે સોપાન પ્રમાણે લંબાલેખ દોરીશું. આપણે નોંધીએ કે બીજી હરોળમાં એકમ 1000 રૂપિયામાં છે, એટલે કે કરિયાણા સામે 4 અંક છે, તો તેનો અર્થ રૂપિયા 4000 થશે. આ ધ્યાન રાખવાનું. પેલું શું કરીશું, અહીં લંબચોરસની પહોળાઈનું કોઈ મહત્વ નથી, તેથી કોઈ પણ માપ પસંદ કરી તેને સમક્ષિતિજ અક્ષ પર ચલની સૂચિ લઈશું, પરંતુ ચોકસાઈ રાખી દરેક લંબચોરસની પહોળાઈ સરખી રાખીશું અને બે લંબચોરસ વચ્ચેનું અંતર પણ સમાન રાખીશું અને એક સૂચિને એકમ તરીકે લઈશું. પેલી વસ્તુ ધ્યાન રાખવાની છે. પછી બીજું શું કરવાનું છે, ખર્ચ શિરોલંબ અક્ષ પર નિર્દેશિત કરીએ છીએ. ખર્ચને આપણે શિરોલંબ અક્ષ ઉપર બતાવીશું, અહીંયા વાય અક્ષ ઉપર. અને સમક્ષિતિજ એટલે કે એક્સ અક્ષ ઉપર શું આપે બતાવેલું છે, ચલ અને સૂચિ. ચલ સૂચિમાં લઈ લીધો છે આપણે, એ અહીંયા લીધો છે એક્સ અક્ષ ઉપર, એને સમક્ષિતિજ અક્ષ કહીએ છીએ. અને શિરોલંબ એટલે કે વાય અક્ષ, એના ઉપર આપણે ખર્ચ નિર્દેશિત કર્યો છે. હવે વધુમાં વધુ ખર્ચ 5000 હોવાથી આપણે એક એકમ બરાબર 1000 માપ લઈ શકીએ. વધારે ખર્ચ 5000 છે એટલે એક એકમ બરાબર 1000 લઈએ છીએ. તો અહીંયા 5 વધારે છે તો 2 વધારે લીધા છે, 5 સુધી આપણે કમ્પલસરી લેવાના. હવે ત્રીજી વસ્તુમાં શું કરવાનું, પહેલા ચલને કરિયાણાને દર્શાવવા એક એકમની પહોળાઈ લો. અહીંયા આપણે સમાન માપનું છે ને લંબચોરસ વચ્ચે અંતર રાખવાનું, એ પહેલામાં કીધેલું હતું એટલે અહીંયા બતાવેલું છે સમાન માપનું. હવે ત્રીજામાં શું છે, ચલ કરિયાણાને દર્શાવવા એક એકમની પહોળાઈ લો. અહીંયા કરિયાણું એવું બતાવ્યું છે, તો એ બતાવવા માટે આપણે એક એકમની પહોળાઈ લેવાની છે અને 4 એકમની ઊંચાઈવાળો લંબચોરસ બનાવીશું. અહીંથી કરિયાણાનો 4 એકમની ઊંચાઈનો બનાવેલો છે, કારણ કે અહીંયા 4000 ખર્ચ છે કરિયાણા માટે. એવી જ રીતે ભાડું છે તો એના માટે 5 એટલે કે 5000 ખર્ચ થાય છે ભાડા માટે, તો એના માટે અહીંયા ભાડામાં 5 બતાવીશું. એવી રીતે આપણે બધા બતાવી દેવાના છે. આ પ્રમાણે બે ક્રમિક લંબચોરસ વચ્ચે એક એકમનું અંતર છોડી બીજા અન્ય ચલને દર્શાવીશું. અહીંયા આપણે સમાન માપનો એક લંબચોરસ બનાવેલો છે, એવી જ રીતે એક એકમ માપ લીધું છે એટલું જ એક એકમ માપ છોડવાનું અને બીજું અહીંયા બતાવવાનો લંબચોરસ. અને ભાડું કેટલું છે, 5000 છે, તો અહીંયા 5 એકમ અહીંયા બતાવેલું છે. એવી જ રીતે શિક્ષણમાં 5, એવી જ રીતે બીજા અન્ય ચલને દર્શાવવાના છે. તો આપણો લંબાલેખ આકૃતિ 14.2 માં બતાવેલો છે એ તૈયાર થઈ જાય છે. અહીં તમે પહેલી નજરે માહિતીને સાપેક્ષ લક્ષણો સરળતાથી જોઈ શકો છો. સરળતાથી આપણે જોઈ શકીએ. ઉદાહરણ તરીકે શૈક્ષણિક ખર્ચ એ દવાના ખર્ચના બમણા કરતાં વધારે છે. શૈક્ષણિક ખર્ચ છે એ 5000 છે અને દવાનો ખર્ચ કેટલો છે, આલેખ ઉપરથી આપણને ખબર પડી જાય છે, 2 છે. તો અહીંયા 2 પાસે આમ જોઈ લઈએ એટલે ખબર પડી જાય 2. તો શૈક્ષણિક ખર્ચ એ દવાના ખર્ચના બમણા કરતાં વધારે. દવાનો ખર્ચ 2, એનો બમણો કરીએ તો 4 કરતાં 1 વધારે છે, 5000 છે અહીંયા, તો એના કરતાં વધારે છે. જોઈએ એટલે સીધી ખબર પડી જાય આલેખમાંથી. તેથી કેટલીક બાબતોમાં કોષ્ટક સ્વરૂપ કરતાં આ રીતે માહિતીને ઉત્તમ રીતે રજૂ કરી શકાય છે. કોષ્ટક કરતાં આપણે આવી રીતે આલેખાત્મક રજૂઆતમાં ઉત્તમ રીતે રજૂ કરી શકીએ છીએ અને જોવું પણ ગમે છે અને ઇઝીલી આપણને જોતા માહિતીનો અંદાજ આવી જાય છે. આના પરથી પ્રવૃત્તિ 3 છે કે પ્રવૃત્તિ 1ના 4 જૂથો દ્વારા મળેલી માહિતીને યોગ્ય લંબ આલેખ દ્વારા આપણે રજૂ કરવાની છે. તો આપણે જે માહિતી મેળવી હતી પ્રવૃત્તિ 1માં એને આપણે લંબાલેખ સ્વરૂપમાં બતાવવાની છે, એ પ્રવૃત્તિ 3માં કરવાનું છે. હવે આપણે સ્તંભાલેખ વિશે જોઈશું. તો હવે ચાલો જોઈએ કે સતત વર્ગોના વર્ગીકૃત આવૃત્તિ વિતરણની આલેખાત્મક રજૂઆત કેવી રીતે કરી શકાય છે. સતત વર્ગ હોય એની વર્ગીકૃત આવૃત્તિ વિતરણ છે, આલેખાત્મક રજૂઆત આપણે જોવાની છે સ્તંભાલેખમાં. તો બીજું છે સ્તંભાલેખ.
આ આલેખે લંબાલેખની આલેખાત્મક રજૂઆતનું જ સ્વરૂપ છે. આ આલેખ છે એ આપણે લંબાલેખ જોયા, એની આલેખાત્મક રજૂઆતનું જ એક સ્વરૂપ છે, પરંતુ તે સતત વર્ગો માટે વપરાય છે. સતત એટલે કે અહીંયા આપણે વર્ગ બતાવેલા છે, એ વર્ગ સતત વર્ગો માટે આ વપરાય છે. ઉદાહરણ તરીકે આવૃત્તિ વિતરણ કોષ્ટક 14.6 છે, તેમાં 36 વિદ્યાર્થીઓનું વજન આપેલું છે. અહીંયા 36 વિદ્યાર્થીઓનું વજન આપેલું છે. વર્ગ છે 30.5 થી 35.5 એવી રીતે, અને 35.5 થી 40.5, અને વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા કુલ 36 મળી જાય છે. આવી રીતે આ આપણું કોષ્ટક છે. તો ચાલો આપણે ઉપરયુક્ત માહિતીને આલેખાત્મક રજૂઆત નીચે દર્શાવ્યા પ્રમાણે કરીએ. તો પહેલું શું કરશું આપણે? સમક્ષિતિજ અક્ષ એટલે કે એક્સ અક્ષ ઉપર યોગ્ય માપ લઈ વજન દર્શાવશું. તો આ એક્સ અક્ષ છે, અહીંયા વજન કિલોગ્રામમાં છે એટલે વજન કિલોગ્રામ એવું લખવાનું, અને અહીંયા આપણને સમક્ષિતિજ અક્ષ એટલે એક્સ અક્ષ ઉપર અહીંયા વજન બતાવેલા છે. આપણે 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ પસંદ કરીએ છીએ, પરંતુ પહેલો વર્ગ શૂન્યને બદલે 30.5 થી શરૂ થતો હોવાથી અક્ષ પર કાપનું ચિહ્ન દર્શાવીશું. 30.5 થી આ શરૂ થાય છે એટલે અહીંથી અહીંયા આમ કાપનું નિશાન બતાવવાનું ફરજિયાત છે. શું કામ કાપનું નિશાન બતાવવાનું? કારણ કે અહીંયા વર્ગનું માપ 30.5 થી 35.5 એવી રીતે આ બધા સરખા છે, પણ અહીંયા 0 થી 30.5 વચ્ચેનું અંતર છે, એટલું મોટું આપણે ના બતાવવું હોય એના માટે અહીંયા આવી રીતે આમ કાપ બતાવી દેવાનું. અને કાપનું નિશાન શું સૂચવે છે? અહીંયા અંતર છે. બીજું શું કરશું આપણે? વિદ્યાર્થીઓની સંખ્યા આવૃત્તિને શિરોલંબ અક્ષ ઉપર યોગ્ય માપ દ્વારા દર્શાવશું. શિરોલંબ અક્ષ એટલે કે વાય અક્ષ છે, ત્યાં આપણે વિદ્યાર્થીઓની સંખ્યા બતાવવાની છે. સૌથી મોટી આવૃત્તિ 15 હોવાથી 15નો સમાવેશ થઈ શકે એ રીતે અનુરૂપ હોય તેવું માપ લઈશું. સૌથી મોટી છે અહીંયા આવૃત્તિ, વિદ્યાર્થીની સંખ્યા 15 છે એટલે અહીંયા આપણે 16 સુધી લીધું છે, એટલે અહીંયા એમ કે છે કે 15નો સમાવેશ થઈ શકે એટલા સુધી આપણે અહીંયા માપ લેવાનું છે. ત્રીજી વસ્તુ શું કરવાની? હવે આપણે વર્ગ લંબાઈ જેટલી પહોળાઈ અને વર્ગની સામે આપેલી આવૃત્તિને અનુરૂપ ઊંચાઈવાળો લંબચોરસ અથવા લંબચોરસ સ્તંભ દોરીશું. અહીંયા આપણે લંબચોરસ સ્તંભ દોરવાનો, જેટલું આપણે ઊંચાઈ આવે છે વર્ગની એટલો. ઉદાહરણ તરીકે 30.5 થી 35.5 લંબચોરસની પહોળાઈ 1 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 9 સેન્ટીમીટર થશે. 9 સેન્ટીમીટર શું કામ થાય છે? કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યા 9 છે, અહીંયા 6 છે તો 6 સેન્ટીમીટર થશે. આ વર્ગમાં 15 છે તો 15 સેન્ટીમીટર થશે. અહીંયા કેટલી છે ઊંચાઈ? 6, તો અહીંથી આપણે આમ 6 દોરી નાખવાનું છે. આ 6 થઈ ગયું છે. હવે એના પછીને આ વર્ગમાં 5 આવે છે તો અહીંયા આપણે અહીંથી 5 થાય છે, 5 બતાવેલું છે. એવી જ રીતે અહીંયા 15 મળે છે તો 16 અને 14ની વચ્ચે 15 આવે એટલે કે અહીંયા 15 બતાવેલું છે. એવી રીતે બધા વર્ગ બતાવી દેવાના લંબચોરસ સ્તંભના સ્વરૂપે. જુઓ કે ક્રમિક લંબચોરસ વચ્ચે કોઈ અંતર નથી. અહીંયા આ આલેખમાં ક્રમિક લંબચોરસ વચ્ચે કોઈ અંતર રાખવામાં આવેલું નથી, તેથી પરિણામી આલેખ એક ઘન આકૃતિ જેવો દેખાય છે. આ આલેખ જોઈએ આપણે તો આવી રીતે આમ દેખાય છે, ઘન આકૃતિ જેવો. આ આલેખને આપણે સ્તંભાલેખ કહે છે. સ્તંભાલેખ એટલે કે હિસ્ટોગ્રામો. સ્તંભાલેખ કહીશું આ આલેખને. તેમાં સતત વર્ગવાળા વર્ગીકૃત આવૃત્તિ વિતરણની એક આલેખાત્મક રજૂઆત બતાવવામાં આવેલી છે. અહીં સતત વર્ગવાળા વર્ગીકૃત આવૃત્તિ વિતરણની એક આલેખાત્મક રજૂઆત આપેલી છે. ઉપરાંત જે લંબાલેખમાં નહોતી તે લંબચોરસની પહોળાઈ પણ આ આલેખમાં પ્રસ્તુતિમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. લંબાલેખમાં લંબચોરસની પહોળાઈનું કોઈ મહત્વ નહોતું, અહીંયા લંબચોરસની પહોળાઈ છે એ પણ આલેખની પ્રસ્તુતિમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. અહીં ખરેખર તો ઊભા કરેલા લંબચોરસનું ક્ષેત્રફળ તેને સંગત આવૃત્તિઓના સમપ્રમાણમાં હોય છે. શું કે છે? અહીંયા આપણે લંબચોરસ જે બનાવ્યા છે એનું ક્ષેત્રફળ છે એ સંગત આવૃત્તિઓના સમપ્રમાણમાં હોય છે. જો કે બધા લંબચોરસની પહોળાઈ સમાન છે પરંતુ ઊંચાઈમાં આવૃત્તિના સમપ્રમાણમાં છે.
અહીંયા બધા લંબચોરસ છે ને આ પહોળાઈ તો સમાન જ રાખેલી છે આપણે, પણ ઊંચાઈ છે એ આવૃત્તિ એટલે કેટલી સંખ્યા છે વિદ્યાર્થીઓની એના સમપ્રમાણમાં રાખેલી છે. આ કારણથી આપણે લંબાઈઓ ઉપર ત્રીજી વસ્તુમાં બતાવ્યા પ્રમાણે લીધેલી છે. હવે ઉપરના કિસ્સા કરતી જુદી પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ. હવે ઉદાહરણ 7માં આપણે આ કિસ્સો છે એના કરતાં જુદી પરિસ્થિતિ છે ત્યારે આપણે કેવી રીતે બનાવીશું એ જોવાનું છે. તો ઉદાહરણ 7નું રકમ છે, એક શિક્ષિકા ગણિતના 100 ગુણની પરીક્ષા લઈને 2 વિભાગના વિદ્યાર્થીઓના દેખાવનું વિશ્લેષણ કરવા માગે છે. એક ગણિતના શિક્ષિકા છે એ 100 ગુણની પરીક્ષા લે છે અને 2 વિભાગમાં છે ને વિદ્યાર્થીઓને વિશ્લેષણ કરવા માગે છે. તો તેમનું કાર્ય જોઈને તેને જણાય છે કે ફક્ત થોડા જ વિદ્યાર્થીઓને 20થી ઓછા ગુણ છે અને થોડા વિદ્યાર્થીઓને 70 કે તેથી વધુ ગુણ છે. તેથી તેમણે વિદ્યાર્થીઓને વર્ગ 0 થી 20, 20 થી 30 એવી રીતે 70 થી 100 જેવી જુદી જુદી વર્ગ લંબાઈવાળા વર્ગોમાં વર્ગીકૃત કરવાનો નિર્ણય લીધો છે. તો આપણે 14.7માં કોષ્ટક બતાવ્યું છે એવી રીતે એને વર્ગ બનાવીને વિદ્યાર્થીઓને રાખેલા છે. તો પહેલું છે 0 થી 20 છે, એમાં 7 વિદ્યાર્થીઓ છે. પછી છે 20 થી 30, અહીંયા 0 થી 20 એમાં કેટલી આપણને વર્ગ લંબાઈ મળે છે? 20 મળે છે. અહીંયા 10 મળે છે, એમાં 10 વિદ્યાર્થીઓ છે. પછી આ બધામાં 10 મળે છે. 70 થી વધુ એમાં 30 મળે છે વર્ગ લંબાઈ, એમાં 8 વિદ્યાર્થીઓ છે. તો એને આવી રીતે કોષ્ટક બનાવેલું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યાર્થી દ્વારા આ કોષ્ટકનો સ્તંભાલેખ તૈયાર કરવામાં આવેલો છે. તો આપણે સ્તંભાલેખ જોઈએ. અહીંયા લંબચોરસની પહોળાઈ છે એ બધામાં સમાન નથી, અહીંયા અલગ છે, અહીંયા અલગ છે, અહીંયા અલગ છે, એવું જોવા મળે છે. તો આવી રીતે આલેખાત્મક રજૂઆત બતાવેલી છે કોષ્ટકને. અહીંયા ગુણ આપેલા છે x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા છે. સમક્ષિતિજ અક્ષ એટલે કે x અક્ષ એના પર ગુણ છે અને y અક્ષ ઉપર વિદ્યાર્થીની સંખ્યા છે. તો આલેખાત્મક રજૂઆતને બરાબર ચકાસો. શું તમે વિચારી શકો છો કે માહિતીનું આ સાચું નિર્દેશન છે? તો કે ના, આ આલેખ આપણને ગેરમાર્ગે દોરે છે. અગાઉ જણાવ્યા પ્રમાણે સ્તંભાલેખમાં લંબચોરસનું ક્ષેત્રફળ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. અગાઉના આલેખમાં આ પ્રશ્ન ઉપસ્થિત થતો નહોતો કારણ કે બધા જ લંબચોરસની પહોળાઈ સમાન હતી, પરંતુ અહીં લંબચોરસની પહોળાઈ બદલાય છે, અહીં અલગ અલગ થાય છે. આથી ઉપર જે સ્તંભાલેખ છે તે સાચું ચિત્ર રજૂ કરતો નથી. ઉદાહરણ તરીકે 60 થી 70 કરતાં 70 થી 100 ની આવૃત્તિ વધુ હોવી જોઈએ, પરંતુ હકીકત તે નથી. તેથી લંબચોરસની લંબાઈમાં થોડું પરિવર્તન કરવાની જરૂર પડે છે. અહીંયા લંબચોરસની લંબાઈમાં થોડું પરિવર્તન કરવાની આપણે જરૂર પડશે, જેથી કરીને ક્ષેત્રફળ એ આવૃત્તિના સમપ્રમાણમાં થાય. આપણે નીચે પ્રમાણેના સોપાનને અનુસરશે. પહેલું શું કરીશું? સૌથી નાની વર્ગ લંબાઈ વાળો વર્ગ લો અને ઉપરયુક્ત ઉદાહરણમાં સૌથી નાની વર્ગ લંબાઈ 10 છે. પછી બીજું શું કરીશું? લંબચોરસની લંબાઈ એવી રીતે બદલો કે જેથી દરેક લંબચોરસની વર્ગ લંબાઈ 10 ને સમપ્રમાણ થાય. 10 ને સમપ્રમાણ થાય એવી આપણે લંબચોરસની વર્ગ લંબાઈ બદલવાની છે. ઉદાહરણ તરીકે જ્યારે વર્ગ લંબાઈ 20 હોય ત્યારે લંબચોરસની લંબાઈ 7 છે, તો વર્ગ લંબાઈ 10 હોય ત્યારે લંબચોરસની લંબાઈ 7/20 ગુણાકારમાં 10 એટલે 3.5 અડધી થઈ જાય છે, 7 કરતાં અડધી. આ પ્રમાણે આગળની પ્રક્રિયા કરતાં આપણને નીચે પ્રમાણે કોષ્ટક મળે છે. અહીંયા વર્ગ લંબાઈ એમાં 7 આવૃત્તિ છે, વર્ગ લંબાઈ 20ની છે, તો 7/20 ગુણાકારમાં 10 એટલે 3.5 થઈ જાય છે. પછી અહીંયા બધા 10 જ છે એટલે વાંધો નથી, આપણને 10 મળી જાય છે. પછી અહીંયા આવૃત્તિ 20 છે, 20 ગુણાકારમાં 10/10 એટલે કે 20 મળે છે. એવી જ રીતે અહીંયા 20 મળે છે, અહીંયા 15 મળે છે, અહીંયા 8 છે અને વર્ગ લંબાઈ 30ની છે એટલે 8/30 ગુણાકારમાં 10 એટલે આપણને 2.67 મળે છે. આવી રીતે આપણે વર્ગ લંબાઈને છે ને ફેરવીને લંબચોરસની લંબાઈ કરીશું. આપણે આ દરેક વર્ગમાં વર્ગ લંબાઈની ગણતરી 10ના ગુણ પ્રમાણે કરેલી છે. તેથી આ લંબાઈને 10ના ગુણની વર્ગ લંબાઈને અનુરૂપ વિદ્યાર્થીઓની સમપ્રમાણ આવૃત્તિ કહીશું. તેથી વિવિધ વર્ગ લંબાઈવાળો સાચો સ્તંભાલેખ 14.15માં આપેલો છે.
એ 14.15 આપણે સાચો સ્તંભાલેખ આપેલો છે, જે આ પ્રમાણે મળે છે. તો સમજાઈ ગયું આપણે કેવી રીતે બદલાવીશું. હજી એકવાર હું કહી દઉં. વર્ગ લંબાઈ છે અને ચોરસની લંબાઈ છે. ચોરસની લંબાઈ એટલે કે આવૃત્તિના છેદમાં વર્ગ લંબાઈ ગુણાકારમાં 10, એટલે આપણને ચોરસની લંબાઈ મળી જાય છે. તો આવી રીતે આપણે ફેરવીશું અને પછી આલેખ મેળવીશું. હવે આપણે ત્રીજું છે સી, આવૃત્તિ બહુકોણ જોવાનું છે. તો આવૃત્તિ બહુકોણ છે એ સંખ્યાત્મક માહિતી અને તેની આવૃત્તિને રજૂ કરવાની હજુ પણ એક અન્ય પદ્ધતિ છે. તે પદ્ધતિ આવૃત્તિ બહુકોણ છે. તેનો અર્થ સમજવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ આકૃતિ 14.3 દર્શાવેલ સ્તંભાલેખને ધ્યાનમાં લઈને આ સ્તંભાલેખમાં પરસ્પર જોડાયેલા લંબચોરસની ઉપરની બાજુઓના મધ્યબિંદુને રેખાખંડ વડે જોડી દઈએ. તેને આપણે અનુક્રમે બી, સી, ડી, ઈ, એફ, જી કહીશું. જ્યારે રેખાખંડોને આપણે જોડીએ છીએ ત્યારે આકૃતિ બી, સી, ડી, ઈ, એફ, જી અહીંયા 14.6 જોવા મળે છે. બી, સી, ડી, ઈ, એફ, જી મળે છે. આ આવૃત્તિ બહુકોણ પૂર્ણ કરવા માટે 30.5 થી 35.5 નો પહેલો સૈદ્ધાંતિક વર્ગ અને 55.5 થી 66.5 ના પછીનો સૈદ્ધાંતિક વર્ગની આવૃત્તિ શૂન્ય માની લઈએ અને તેમના શિરોબિંદુ અનુક્રમે એ અને એચ ને લઈશું. 30.5 અને 35.5 છે એ આપણી પહેલી સૈદ્ધાંતિક આકૃતિ છે. એની પહેલા અહીંયા 0 છે એટલે અહીંયા આપણે 0 માની લઈ અને એ લેશું. અને 55.5 થી 60.5 છે એના પછી અહીંયા 0 માની લઈને એ જ લઈ લઈએ છીએ. જે આકૃતિમાં બતાવ્યા મુજબ આવૃત્તિને સંગત આવૃત્તિ બહુકોણ એ બી સી ડી ઈ એફ જી એચ મળે છે. તે આકૃતિ 14.6 બતાવેલું છે. તો આવી રીતે અહીંયા આપણે મધ્ય બિંદુ છે એ બધાને જોડી નાખવાના. આ આવૃત્તિ છે વર્ગ એનું મધ્ય બિંદુ લેવાનું અને પછી એની પહેલા અને સાવ લાસ્ટમાં જે છેલ્લો વર્ગ છે એના પછી ત્યાં 0 માની અને એ અને એચ છેલ્લા બે બિંદુ લઈ લેવાના. એટલે આપણને એ બી સી ડી ઈ એફ જી એચ આવી રીતે મળે છે આકૃતિ. જો કે સૌથી નાના વર્ગ પહેલા અને સૌથી મોટા વર્ગ પછી કોઈ વર્ગ નથી, પરંતુ શૂન્ય આવૃત્તિવાળા બંને વર્ગને ઉમેરવાથી મળતા આવૃત્તિ બહુકોણનું ક્ષેત્રફળ એ સ્તંભાલેખના ક્ષેત્રફળ જેટલું જ હોય છે. તો અહીંયા શું કહે છે? સૌથી નાનો વર્ગ પહેલા અને સૌથી મોટા વર્ગ પછી કોઈ વર્ગ નથી. અહીંયા કોઈ વર્ગ નથી તો પણ આપણે શું કરીએ છીએ? શૂન્ય આવૃત્તિવાળા બંને વર્ગને ઉમેરીએ છીએ. અહીંયા આ શૂન્ય આવૃત્તિવાળો આટલો વિસ્તાર ઉમેરીએ છીએ બંને વર્ગનો. ઉમેરવાથી મળતા આવૃત્તિ બહુકોણનું ક્ષેત્રફળ આપણે આટલું ઉમેરીને જે આવૃત્તિ બહુકોણનું ક્ષેત્રફળ છે એ સ્તંભાલેખના ક્ષેત્રફળ જેટલું જ થઈ જાય છે એમ કહેવા માગે છે. એટલે આ ઉમેરવું ફરજિયાત છે. આ બંને ઉમેરીએ આપણે ત્યારે જે સ્તંભાલેખનું ક્ષેત્રફળ છે એટલું જ આવૃત્તિ બહુકોણનું ક્ષેત્રફળ થાય છે. બંને સમાન થઈ જાય છે. તમે બતાવી શકશો કે આવું કેમ બને? કેમ આવું બને છે? કારણ કે જુઓ અહીંયા બી છે તો જેટલો વિસ્તાર અહીંયા કટ થાય છે એટલો અહીંથી એડ થઈ જાય છે. અહીંયા જેટલો કટ થાય છે એટલો અહીંયા એડ થઈ જાય છે. એવું થાય છે એટલે આપણને સમાન મળે છે. અહીંયા પણ એમ જ આટલો એડ થઈ જાય છે, અહીંયા એટલો કટ થાય છે. એકરૂપ ત્રિકોણની શરતનો ઉપયોગ કરીને આપણે કહી શકીએ જો આ એકરૂપ ત્રિકોણ થાય આ બંને, એવી જ રીતે આ બંને એકરૂપ થાય, આ બંને એકરૂપ થાય, આ બંને એકરૂપ થાય, આ બંને એકરૂપ થાય, આ બંને એકરૂપ થાય ને આ બંને એકરૂપ થાય. એકરૂપ કેવી રીતે થાય તો તમને ખબર જ છે. આપણે એકરૂપતાની શરતો જોઈએ હતી એના ઉપરથી. હવે એક પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે પ્રથમ વર્ગ પહેલા કોઈ વર્ગ ન હોય તો આવૃત્તિ બહુકોણ કેવી રીતે પૂર્ણ કરીશું તે સમજવા માટે આપણે ઉદાહરણ 8 જોવાનું છે. તો ઉદાહરણ 8ની રકમ છે કોઈ એક વર્ગના 51 વિદ્યાર્થીઓના 100 ગુણની કસોટીમાં મેળવેલા ગુણ આગળ પ્રમાણે કોષ્ટક 14.9 આપેલા છે. અહીંયા ગુણ એના વર્ગ પ્રમાણે આપેલા છે ને વિદ્યાર્થીની સંખ્યા ટોટલ સંખ્યા 51 છે.
તો ઉપરયુક્ત આવૃત્તિ વિતરણના કોષ્ટકને અનુરૂપ આવૃત્તિ બહુકોણ દોરવાનું છે. તો સૌ પ્રથમ આ માહિતીનો ઉપયોગ કરી સ્તંભાલેખ દોરી નાખીએ અને લંબચોરસના ઉપરની બાજુએ મધ્યબિંદુને અનુક્રમે બી થી કે વડે દર્શાવીએ. અહીં પહેલો વર્ગ 0 થી 10 છે. તેની આગળનો વર્ગ મેળવવા માટે સમક્ષિતિજ અક્ષને ઋણ દિશામાં લંબાવીને કાલ્પનિક વર્ગ -10 થી 0 નું મધ્યબિંદુ શોધવાનું છે. આપણે પહેલો 0 થી 10 છે, તો આપણે શું કરીશું? એની આગળનો વર્ગ મેળવવા માટે સમક્ષિતિજ એટલે કે એક્સ અક્ષ ઉપર ઋણ દિશામાં લંબાવીને કાલ્પનિક વર્ગ -10 થી 0 નું મધ્યબિંદુ શોધીશું. પ્રથમ અંત્યબિંદુ એટલે કે બી ને સમક્ષિતિજ અક્ષની ઋણ દિશામાં શૂન્ય આવૃત્તિવાળા વર્ગના મધ્યબિંદુ સાથે જોડવામાં આવે છે અને તે શિરોલંબ અક્ષને જે બિંદુમાં છેદે તેને એ વડે દર્શાવવામાં આવે છે. અહીંયા જોઈએ આપણે, આ 0 થી 10 નો છે વર્ગ. અહીંયા બી મધ્યબિંદુ લીધું છે, બી આપેલું છે. પછી અહીંથી આપણે 0 થી -10 ઋણ દિશામાં જઈને એક કાલ્પનિક વર્ગ લઈએ છીએ અને એનું મધ્યબિંદુ અહીંયા મળે છે. અને અહીંયા વાય અક્ષ ઉપર આપણે એ બિંદુ જ્યાં છેદે છે વાય અક્ષને, ત્યાં એ બિંદુ નામ આપીશું. આ માહિતીના અંતિમ વર્ગ પછીનું મધ્યબિંદુ એલ માની લઈએ. અંતિમ વર્ગ 90 થી 100 નો છે, એના પછી અહીંયા મધ્યબિંદુ એલ રાખીએ છીએ. આમ આકૃતિ 4.17 માં દર્શાવ્યા મુજબ ઓ એ, અહીંયા ઓ, આ એ, ઓ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ છે કે એલ એ આવૃત્તિનું બહુકોણ છે, જે અહીંયા આકૃતિ 14.7 માં બતાવેલ છે. તો અહીંયા આપણે કોષ્ટક હતું એને આવૃત્તિ બહુકોણમાં બતાવેલું છે. તો સમજાઈ ગયું આપણે કેવી રીતે કરશું? મધ્યબિંદુ છે એને બધાને જોડી દેવાના. બી થી કે સુધી બતાવી દીધા છે અને એને આપણે અહીંયા એની પહેલાનો ઋણવાળો કાલ્પનિક ભાગ લઈ અને ઓ એ બતાવેલું છે અને છેલ્લે અહીંયા 90 થી 100 વાળું આપણો છેલ્લો વર્ગ છે, એના પછીનો વર્ગ છે એનું મધ્યબિંદુ એલ બતાવેલું છે અને એનાથી મળે છે એ બધા મધ્યબિંદુને જોડતા જે પ્રદેશ મળે છે એ આપણો આવૃત્તિ બહુકોણ છે. આવૃત્તિ બહુકોણના સ્તંભાલેખ દોર્યા સિવાય પણ સ્વતંત્ર રીતે દોરી શકાય છે. આ માટે માહિતીના દરેક વર્ગના મધ્યબિંદુઓની જરૂર પડે છે. તો હવે આપણે મધ્ય કિંમત કેવી રીતે લેશું એ જોઈએ. આ વર્ગોના મધ્યબિંદુઓને વર્ગની મધ્ય કિંમત કહે છે. તો અહીંયા શું કહે છે? આપણે સ્તંભાલેખ દોર્યા સિવાય પણ સ્વતંત્ર રીતે આવૃત્તિ બહુકોણ દોરી શકાય છે. તો સ્વતંત્ર રીતે આવૃત્તિ બહુકોણ દોરવા માટે આપણે વર્ગના મધ્યબિંદુની જરૂર પડશે. તો વર્ગના મધ્યબિંદુ છે એ આપણને કેવી રીતે મળશે? તો વર્ગોના મધ્યબિંદુઓને વર્ગની મધ્ય કિંમત કહે છે. ક્લાસ માર્ક્સ એટલે કે મધ્ય કિંમત કહે છે. કોને કહેશું મધ્ય કિંમત? વર્ગના મધ્યબિંદુઓના વર્ગને મધ્ય કિંમત કહે છે. વર્ગની મધ્ય કિંમત શોધવા માટે વર્ગની અધઃસીમા અને ઉધ્વસીમાનો સરવાળો કરી 2 વડે ભાગવામાં આવે છે. તો વર્ગની મધ્ય કિંમતનું સૂત્ર છે ઉધ્વસીમા પ્લસ અધઃસીમા છેદમાં 2. ચાલો હવે એક ઉદાહરણ 9 જોઈએ, એનામાં આપણે વર્ગની મધ્ય કિંમત શોધીશું. તો એક શહેરમાં જીવન નિર્વાહ અંકનો અભ્યાસ કરવા માટે સાપ્તાહિકમાં અવલોકનો નીચેના કોષ્ટકમાં આપેલા છે. આ કોષ્ટકમાં આપેલા છે. કુલ અંક છે 52. અહીંયા આપણને વર્ગ આપેલા છે ને અહીંયા સાપ્તાહિકની સંખ્યા છે. ઉપરયુક્ત માહિતી માટે આવૃત્તિ બહુકોણ સ્તંભાલેખ દોર્યા વગર તૈયાર કરવાનો છે. તો સ્તંભાલેખ દોર્યા સિવાય આપણે આવૃત્તિ બહુકોણ દર્શાવવા માટે ઉપરયુક્ત વર્ગો 140 થી 150 છે, એ વર્ગનું મધ્ય કિંમત શોધી લેવી. તો 140 થી 150 છે, એની ઉધ્વસીમા સૌથી મોટી 150 થાય છે, અધઃસીમા 140 થાય છે, બંનેનો સરવાળો છેદમાં 2 એટલે આપણને 145 મળે છે. તો જે આપણી વર્ગની મધ્ય કિંમત છે. આવી જ રીતે આ બધા વર્ગની મધ્ય કિંમત શોધી લઈએ. તો બધા વર્ગની મધ્ય કિંમત શોધી લઈએ એટલે આપણને નવું કોષ્ટક, એક નવી કોલમ એડ થાય છે મધ્ય કિંમતની, આ મળે છે. હવે આ મધ્ય કિંમત છે એને સમક્ષિતિજ અક્ષ એટલે કે વાય અક્ષ ઉપર અને આવૃત્તિઓને શિરોલંબ અક્ષ ઉપર મૂકીએ. તો અહીંયા સંખ્યા, સપ્તાહની સંખ્યા છે એ આપણી આવૃત્તિ છે, એને શિરોલંબ એટલે કે વાય અક્ષ
ઉપર મૂકીએ છીએ અને પછી તે બિંદુઓને બી એટલે કે 145 અને 5, અહીંયા 145 અને આવૃત્તિ છે 5 એટલે 4 ને 5 ની વચ્ચે અહીંયા બી બિંદુ છે. એવી જ રીતે સી, ડી, ઈ, એફ, જી બતાવવાના છે ને આલેખીને એને રેખાખંડથી જોડવાના છે. એટલે આ બધાને આપણે અહીંથી રેખાખંડથી જોડી લેવાના બી થી જી સુધી. વર્ગ 130 થી 140 જે સૌથી નાના વર્ગ 140 થી 150 ની બરાબર આગળનો વર્ગ છે, એના મધ્ય બિંદુને સંકત શૂન્ય આવૃત્તિ એટલે કે એ 135 અને 0 લેવાનું છે. અહીંયા એ 135 અને આપણે 0 લેવાનું. એવી જ રીતે જીને લેવાનું. જી 195 છે અને 2 છે, એના પછીનો તરત પછીનો વર્ગ છે એ બિંદુ એ જ 205 અને 0 લેવાનું. એ આપણે ભૂલવાનું નથી. અને પરિણામે આપણને આવૃત્તિ બહુકોણ એ બી સી ડી ઈ એફ જી એચ મળે છે, જે આકૃતિ 14.8 છે. તો આવી રીતે આપણે ડાયરેક્ટ મધ્ય કિંમત વર્ગની મધ્ય કિંમત લઈએ ને આવૃત્તિ બહુકોણ લઈ શકીએ છીએ. જ્યારે માહિતી સતત અને ખૂબ જ મોટી હોય ત્યારે આવૃત્તિ બહુકોણનો ઉપયોગ થાય છે. એક જ લાક્ષણિકતા ધરાવતી બે જુદી જુદી માહિતીના સમૂહની સરખામણી કરવા માટે આ ખૂબ જ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે એક જ વર્ગના બે જુદા જુદા વિભાગોના પ્રદર્શનની તુલના કરવા માટે આ આલેખ વધુ ઉપયોગી છે. તો સમજાઈ ગયું? આજે આપણે લેક્ચરમાં શું જોયું? આજે લેક્ચરમાં આપણે માહિતીની આલેખાત્મક રજૂઆત વિશે વાત કરેલી છે. તો માહિતી છે એની ચિત્રાત્મક રજૂઆત છે અને આપણે આલેખાત્મક રજૂઆત કહીએ છીએ. શોર્ટલી કહી દઉં છું હું. એમાં 3 પ્રકારની ચિત્રાત્મક રજૂઆત આપણે જોઈ. એમાં પહેલું હતું લંબાલેખ, બીજું હતું સમાન પહોળાઈ અને અસમાન પહોળાઈના સ્તંભાલેખ. એમાં સમાન પહોળાઈ અને અસમાન પહોળાઈ બંનેવાળા આપણે સ્તંભાલેખ જોઈ લીધા. અને ત્રીજું હતું આવૃત્તિ બહુકોણ. આપણે હમણાં છેલ્લે આવૃત્તિ બહુકોણ જોયું. એમાં આપણે પહેલા સ્તંભાલેખ દોરી અને પછી આવૃત્તિ બહુકોણ બતાવતા હતા. અને આપણે ડાયરેક્ટ આવૃત્તિ બહુકોણનો આલેખ દોરવો હોય તો પહેલા આપણે વર્ગની મધ્ય કિંમત શોધી લેવાની. એનું સૂત્ર છે વર્ગની મધ્ય કિંમત શોધવાનું ઉધ્વસીમા પ્લસ અધસીમા છેદમાં 2. એના મદદથી આપણે વર્ગની મધ્ય કિંમત શોધી લઈએ અને ડાયરેક્ટ આપણે આવૃત્તિ બહુકોણનો આલેખ દોરી શકીએ છીએ. તો આટલું આપણે આ લેક્ચરમાં જોયું છે. તો આજનું હોમવર્ક છે તમારું આજે ચાલેલા ઉદાહરણ અને સ્વાધ્યાય 14.3 હોમવર્કમાં કરવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, આજે આટલે સુધી રાખીએ. વધુમાં નવા લેક્ચરમાં આવતા લેક્ચરમાં. ઓકે, સ્ટે સેફ, સ્ટે હોમ.